અને આ તરફ રાજકોટમાં પણ નીટ યુજીની પરીક્ષાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ત્યાં પણ હજારોની સંખ્યામાં મેડિકલના પ્રવેશની ઈચ્છા સાથે નીટ યુજીની વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। રાજકોટ શહેરમાં સમગ્ર જિલ્લામાં 177 કેન્દ્રો પર GTATની પરીક્ષા યોજાવા જઈ રહી છે। વિદ્યાર્થીઓ છે તે અત્યારે જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં આગળ એન્ટ્રી લઈ રહ્યા છે। પોતાના વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કેન્દ્રો ઉપર જે રીતના એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે। વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અહીંયા પહોંચતાની સાથે તેમને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ બાદ તેમની છે તે એન્ટ્રી આપવામાં આવી રહી છે। ત્યારે આ જે પરીક્ષાની વાત કરવામાં આવે તો ટાટ અને નીટની જે પરીક્ષા યોજાવા જઈ રહી છે તેમાં કુલ રાજકોટ જિલ્લાની અંદર 38,871 જેટલા જે રીતના કહીએ કે જે હાલ અત્યારે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા માટે નોંધાયા છે અને એ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ છે તે અંદરની બાજુ જઈ રહ્યા છે અને પોલીસ દ્વારા તેમને તપાસવામાં આવી રહ્યા છે। તપાસ બાદ છે તે અંદર એન્ટ્રી લેતા વિદ્યાર્થીઓ નજરે પડી રહ્યા છે। રાજકોટ શહેરનું આ જે રીતના કહીએ કે જે કલ્યાણ સ્કૂલ ખાતેનું જે સેન્ટર છે તે આગળ વિદ્યાર્થીઓ પોતાની એન્ટ્રી છે તે લઈ રહ્યા છે અને આ એન્ટ્રી જે રીતના કહીએ કે 11:30 વાગ્યા સુધીમાં લેવામાં આવશે। ત્યારબાદ છે તે આ પરીક્ષાની શરૂઆત થશે અને આ પરીક્ષા જે રીતના જે યોજાવા જઈ રહી છે તેને લઈને જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ક્યાંથી આવ્યા છો પરીક્ષા દેવા? પરીક્ષા નથી દેવા। આપનું કોણ પરીક્ષા દેવા માટે આવ્યું? બેન। કેવી તૈયારી તેમની? 2 વર્ષથી કરે છે। ચોક્કસથી જે અન્ય વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે વાત કરવાનો છે તે પ્રયાસ કરીશું જે તેઓ અત્યારે અહીંયા પરીક્ષા દેવા માટે પહોંચ્યા છે। તેમના વાલીઓ છે, શું કહેશો? આપના બાળક અંદર પરીક્ષા દેવા માટે આવ્યા છે, કેવી તૈયારી હતી તેમની ને તમારો કેવો સપોર્ટ? બાળકોની ખૂબ સારી તૈયારી છે। આજે જ્યારે સમગ્ર દેશમાં 25 લાખથી વધુ બાળકો જ્યારે નીટની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી બધા જ સ્વસ્થ છે, પોતાની પૂર્ણ તૈયારી સારી રીતે કરી છે અને પોતાના જીવનની સૌથી મહત્ત્વની એવી પરીક્ષામાં તેઓ સ્વસ્થ છે। ચોક્કસથી શું કહેશો? વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો આ પરીક્ષાને લઈને? મહત્ત્વની પરીક્ષાઓ, આ મહત્ત્વની પરીક્ષા ત્યારે વિદ્યાર્થીએ કુલ અને કામ રહેવું, જરાય પ્રેશરમાં ન રહેવું જોઈએ અને ખાસ તો વિદ્યાર્થીએ પોતાની આટલા વર્ષોની જે 2 વર્ષની અથાગ મહેનત કરેલી છે એ પોતાના મહેનતના અનુકૂળે પોતાને એમનું પરિણામ મળશે જ। એટલે ખાસ તો 2 થી 5માં પોતાની પરીક્ષા છે તો આશ્વસ્ત થઈને એક્યુરસી ઉપર ધ્યાન આપે। જે કોઈ પ્રશ્ન ઉપર પોતાની ગ્રીપ છે, પકડ છે, એ પ્રશ્નને શાંતિપૂર્વક વાંચીને પોતે પ્રયત્ન આપશે તો ચોક્કસ તેઓ સફળ રહેશે જ। ચોક્કસથી જે રીતના વાલીઓમાં પણ ક્યાંક આ પરીક્ષાને લઈને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે। જે વાલીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે બાળકો છે, એક વિદ્યાર્થી આપણી સાથે છે, તેમને પણ પૂછ્યું કેવી તૈયારી કરી છે આ નીટની પરીક્ષા? તૈયારી તો ફૂલ કરી છે, હવે જોઈ પેપર કેવું નીકળે, હાર્ડ નીકળે કે ઈઝી, ખોડીને આવવાનું હોય પેપર। કલાક વાંચન કરતા હતા? 14 કલાક। તમારા શિક્ષક અને તમારા વાલીઓનો કેવો સપોર્ટ? સપોર્ટ તો ફૂલ આપ્યો છે મોદી સ્કૂલે, અમને સારી રીતે ભણાવ્યા અને રીડિંગ વીડિંગ બધું સારું કરાવ્યું, ટ્રસ્ટ છે અમને સ્કૂલ ઉપર। ચોક્કસથી વિદ્યાર્થીઓ ખૂબ જ તૈયારી સાથે છે તે આ પરીક્ષા દેવા માટે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે। 2 થી 5 વાગ્યા દરમિયાન છે તે આ પેપર યોજાવા જઈ રહ્યું છે। પહેલા વિદ્યાર્થીઓને અંદર એન્ટ્રી છે તે પોલીસ દ્વારા તપાસ્યા બાદ છે તે આપવામાં આવી રહી છે। ત્યારે હવે આ પેપર કેવું જાય છે તે જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।